મારું ઘટનું થઈ ગયું. પૂરાઈ ગયો અમે. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણા ગુજરાતમાં આજે એક એવી ઘટના બની કે જેણે ન માત્ર ગુજરાતને પરંતુ દેશ અને દુનિયાને પણ હચમચાવી નાખી. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી લંડન જતી ફ્લાઇટ મેઘાણીનગરમાં જ ક્રેશ થઈ ગઈ, જેના એક બાદ એક વિચલિત કરી દેતા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઘણા દ્રશ્યો તો એવા પણ છે કે જે અમે આપને બતાવી પણ ન શકીએ. ભલભલાના કાળજો કંપાવનારી આ ઘટના કેવી રીતે સર્જાઈ? પ્લેન ટેક ઓફ થતાની સાથે જ માત્ર થોડીક જ મિનિટોમાં આખરે કેવી રીતે ક્રેશ થયું? કેટલા મુસાફરો તેમાં સવાર હતા? વિમાનમાં શું બન્યું? શું પાયલોટની કોઈ ભૂલ હતી કે વિમાનમાં કોઈ ખામી હતી જેણે અનેક મુસાફરોના જીવ લઈ લીધા? આવા અનેકો સવાલ અત્યારે સમગ્ર દેશવાસીઓના મનમાં ગુંજી રહ્યા છે. દેશ દુનિયાની નજર હાલ અમદાવાદમાં બનેલી આ ઘટના પર છે. ત્યારે વિસ્તારથી જાણીએ સમગ્ર ઘટના વિશે. 242 મુસાફરો સાથેનું એર ઇન્ડિયાનું બોઈંગ 7878 ડ્રીમલાઇનર સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી બપોરે 1:38 ટેક ઓફ થયું અને ગણતરીની મિનિટોમાં અમદાવાદના મેઘાણીનગરમાં આઈજીપી કમ્પાઉન્ડમાં ક્રેશ થયું, જ્યાંથી એક બિલ્ડિંગ સાથે ધડાકાભેર બ્લાસ્ટ થયું હતું. સમગ્ર મંઝરના દ્રશ્યો જેવા તેવાના હૃદય બેસાડી દે તેવા છે. એર ઇન્ડિયાનું 2787 ડ્રીમલાઇનર વિમાન જે ફ્લાઇટ AI-171 તરીકે અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહ્યું હતું, તે મેઘાણીનગરના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. બીજે મેડિકલ કોલેજ મેઘાણીનગર વિસ્તારમાં જ આવેલી છે. આ વિમાન ટેક ઓફ થયાની મિનિટોમાં જ મેડિકલ કોલેજના હોસ્ટેલ બિલ્ડિંગ પર પડ્યું હતું. મહત્વનું છે કે હોસ્ટેલની ઉપર એક કેન્ટીન પણ છે, જ્યાં બપોરે મેડિકલના વિદ્યાર્થીઓ લંચ માટે આવે છે. અકસ્માતમાં 20 વિદ્યાર્થીઓના મોતની પણ શક્યતા છે, જોકે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ નથી થઈ. અહેવાલો અનુસાર ટેક ઓફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતા આ ઘટના બની હતી. તો એવું પણ કહેવાય છે કે આ પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના બની હતી. ઘટના બનતા તાત્કાલિક ઘટના સ્થળે ફાયર બ્રિગેડ, પોલીસ, NDRF અને BSF જવાનો પહોંચ્યા હતા અને રાહત બચાવની કામગીરી ચાલુ કરાઈ છે. વિમાનમાં હાજર જે પેસેન્જરો હતા તેઓને સિવિલ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. એક બાદ એક 108 સિવિલ ખાતે પહોંચી રહી છે, તો સિવિલમાં પણ 108ની સાયરન ગુંજી રહી છે. વિમાનમાં કુલ 242 લોકોમાં 169 ભારતીય મુસાફરો, 53 બ્રિટિશ મુસાફરો, 7 પોર્ટુગીઝના નાગરિકો અને 1 કેનેડિયન નાગરિક અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા. અત્યાર સુધીમાં 200થી વધારે લોકોના મોત નિપજ્યાના અહેવાલો છે. આ તમામ વચ્ચે આઘાત પમાડતા સમાચાર એ પણ છે કે આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ નિધન થયું છે. ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલે વિજય રૂપાણીના નિધનની સત્તાવાર પુષ્ટિ કરી છે. વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાતના રાજકીય વર્તુળમાં પણ શોકનો માહોલ છવાયો છે. એર ઇન્ડિયા બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાન મોટું એરક્રાફ્ટ છે. કહેવામાં આવે છે કે આ વિમાન 11 વર્ષ જૂનું છે. 12 જૂનની બપોરે 1:30 ટેક ઓફ કર્યાની પહેલા રનવે પર હતું. સેટેલાઇટ આધારે જોવા મળે છે કે 1:38 વાગ્યે પ્લેન રનવેના છેલ્લા ભાગમાં હતું અને પ્લેન ટેક ઓફ થઈ ચૂક્યું હતું. ટેક ઓફ બાદ 625 ફૂટની ઊંચાઈએ પ્લેને સિગ્નલ ગુમાવ્યો, જેમાં પ્લેનની ઉડાન બાદ માત્ર 8 મિનિટ માટે જ સિગ્નલ એક્ટિવ રહ્યું હતું અને 1:40 પ્લેન ક્રેશ થઈ ગયું. પ્લેનની ઊભી ગતિ જોઈએ તો પ્લેન 400 ફૂટ પ્રતિ મિનિટની ઝડપે નીચે પડી રહ્યું હતું. આ સમય દરમિયાન પાયલટ પાસે કંઈ કરવા માટે 1 મિનિટ પણ નહોતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલ પ્રશાસને વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા મુસાફરોના સંબંધીઓ પાસેથી DNA નમૂના લેવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેથી તેમની ઓળખ થઈ શકે. હવે આ દુર્ઘટનાનો સૌથી મોટો સવાલ એ કે આખરે આ ઘટના સર્જાવા પાછળનું કારણ શું? આ ઘટનાએ ફરી ભારતના વિમાનોની સુરક્ષા પર સવાલ ઊભા કરી દીધા છે. ભારતમાં વિમાન અકસ્માતોનો લાંબો ઇતિહાસ છે.
જેણે દેશને હચમચાવી નાખ્યો હતો. અકસ્માતોએ માત્ર સેકન્ડોમાં લોકોના જીવ જ લીધા નથી, પરંતુ વિમાન સુરક્ષા પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે સૌથી વધુ ઘટના ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન બને છે. એવિએશન સેફ્ટીના આંકડા અનુસાર વર્ષ 2023માં વિશ્વભરમાં વિમાન દુર્ઘટનાની કુલ 109 ઘટના બની છે, જેમાં 37 ઘટના ટેકઓફ વખતે થઈ છે. આવી ઘટનાઓ હંમેશા ટેકનિકલ ખરાબી, માનવીય ભૂલ અથવા ખરાબ હવામાનને કારણે બને છે. ભારતમાં વર્ષ 1972થી લઈને વર્ષ 2025 સુધીમાં આવી કુલ 10 ઘટનાઓ બની છે. આવો જાણીએ આ ઘટનાઓ વિશે. પ્રથમ વાત કરીએ તારીખ 14/6/1972ના રોજ દિલ્હી એરપોર્ટ પાસે થયેલ વિમાન ક્રેશ વિશે, જેણે 82 લોકોના જીવ લઈ લીધા હતા. વર્ષ 1972માં જાપાન એરલાઇન્સની ફ્લાઇટ નંબર 417 નવી દિલ્હી પાસેના પાલન એરપોર્ટ પર લેન્ડ થવાની હતી. જો કે તે એરપોર્ટ પાસે જ ક્રેશ થઈ ગઈ, જેમાં 82 લોકોના જીવ ગયા હતા. જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં ઊભેલા 3 નાગરિકોના પણ મોત નીપજ્યા હતા. જાપાને ઘટનાનું કારણ ફોલ્સ ગ્લાઇડ પાથ સિગ્નલ હોવાનું કહ્યું હતું, જ્યારે ભારતે લેટડાઉન પ્રક્રિયાને અવગણવાનું કારણ ગણાવ્યું હતું. બીજી ઘટના 31/5/1973ના રોજ દિલ્હીના પાલમ એરપોર્ટ પાસે બની હતી, જેમાં 65 લોકોના મોત નીપજ્યા હતા. વર્ષ 1973માં ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ નંબર 440 નવી દિલ્હીના પાલમ એરપોર્ટ પર લેન્ડ થઈ રહી હતી. આ દરમિયાન પાયલોટે લેન્ડિંગ વખતે સામાન્ય ભૂલ કરતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી અને પ્લેન પાલન એરપોર્ટ પર જ ક્રેશ થઈ ગયું. આ વિમાનમાં 65 મુસાફરો સવાર હતા, જેમાંથી 48 મુસાફરોએ જીવ ગુમાવ્યો હતો. ત્રીજી ઘટના વિશે વાત કરીએ તો તારીખ 12/10/1976ના રોજ મુંબઈમાં વિમાનનું એન્જિન ફેલ થતાં 95 લોકોના જીવ ગયા હતા. વર્ષ 1976માં ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ નંબર 171નું એન્જિન અચાનક ફેલ થઈ ગયું હતું, જેના કારણે ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. આ ઘટના મુંબઈમાં બની હતી, જેમાં વિમાનમાં સવાર તમામ 95 મુસાફરોના જીવ ગયા હતા. ચોથી ઘટના તારીખ 1/1/1978ના રોજ મુંબઈની અરબી સમુદ્રમાં બની હતી, જેમાં પ્લેન ક્રેશ થતાં 213ના જીવ ગયા હતા. મુંબઈના એરપોર્ટ પરથી એર ઇન્ડિયાનું બોઈંગ 747 એટલે કે ફ્લાઇટ નંબર 855 ટેકઓફ થયું હતું. તેની થોડીક જ મિનિટોમાં પ્લેન મુંબઈના અરબી સમુદ્રમાં જઈને ક્રેશ થઈ ગયું. આ ઘટનામાં કુલ 213 લોકોએ જીવ ગુમાવેલા. પ્લેન ક્રેશ થવાનું કારણ પાયલટની ભૂલ અને ઉપકરણોમાં ખરાબી હોવાની વિગતો સામે આવી હતી. પાંચમી ઘટના તારીખ 19/10/1988ના રોજ બની હતી. અમદાવાદના એરપોર્ટથી 2 કિલોમીટર દૂર પ્લેન ક્રેશ, 135ના મોત થયા હતા. અમદાવાદમાં અગાઉ ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ નંબર IC-113 ક્રેશ થઈ હતી. આ ફ્લાઇટ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી 2 કિલોમીટર દૂર ક્રેશ થઈ હતી. વિમાનમાં 135 લોકો સવાર હતા, જેમાંથી 133ના મોત નીપજ્યા હતા અને માત્ર 2 લોકોના જ જીવ બચી શક્યા હતા. છઠ્ઠી ઘટના તારીખ 12/11/1996ના રોજ બનેલી. 2 વિમાનો સામે અથડાતા 349 લોકોના મોત નીપજેલા. વર્ષ 1996માં ભારતના ઇતિહાસની સૌથી મોટી ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. સાઉદી અરેબિયન એરલાઇન્સ અને કઝાકિસ્તાન એરલાઇન્સની ફ્લાઇટો આકાશમાં જ સામે અથડાઈ હતી. આ ઘટનામાં 349 લોકોના મોત થયા હતા. આ ઘટના વિશ્વની સૌથી મોટા વિમાન દુર્ઘટનાઓમાંથી એક છે. સાતમી ઘટના તારીખ 17/7/2000 રોજ પટના એરપોર્ટ પર બનેલી, જેમાં 60 લોકોના મોત નીપજ્યા હતા. વર્ષ 2000માં એરલાઇન્સ એરની ફ્લાઇટ નંબર 7412 લેન્ડિંગ વખતે પટનાના એરપોર્ટ પર ક્રેશ થઈ ગઈ. પાયલટનો ફ્લાઇટ પર કાબુ ગુમાવવાના કારણે આ ઘટના સર્જાઈ હતી, જેમાં 60 લોકોના મોત નીપજ્યા હતા. તો વર્ષ 2023માં મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 2 ફાઇટર જેટ્સ સુખોઈ અને મિરાજ 2000 આકાશમાં જ સામે અથડાયા હતા, જેમાં એક પાયલોટનું મોત નીપજ્યું હતું. અને હવે 2025ની સૌથી મોટી ઘટના અમદાવાદમાં થયેલું પ્લેન ક્રેશ, જેમાં 200થી વધુ લોકોના મોત નીપજ્યાના અહેવાલો મળી રહ્યા છે. કાળજો કંપાવતી આ વિમાન દુર્ઘટનામાં જેમાં હજારો લોકોના શ્વાસ થંભી ગયા, તેની વચ્ચે એક ચમત્કારિક ઘટના પણ બની. કહેવાય ને કે રામ રાખે તેને કોણ ચાખે. કહેવતને સાર્થક કરતા આ ભયાનક પ્લેન ક્રેશમાંથી એક મુસાફર જીવતો બચી ગયો, જે કોઈ ચમત્કારથી ઓછો નથી. હવે જાણીએ કે કેવી સ્થિતિમાં પ્લેન ક્રેશ થઈ શકે છે. ટેકઓફ દરમિયાન વિમાન અકસ્માતોના ઘણા જોખમો છે. પ્રથમ, પક્ષી અથડાવાનું જોખમ છે.
જો પક્ષીઓ એન્જિન સાથે અથડાય તો અકસ્માત સર્જાઈ શકે. આ ઘટના એન્જિન ફેલિયર તરફ દોરી શકે છે. આ સિવાય એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે ટેકઓફ દરમિયાન પ્લેન ક્રેશ પણ થઈ શકે છે અને રિકવરી મુશ્કેલ બની જાય છે. ટેકઓફ દરમિયાન રનવે પર પ્લેન સ્કીડ થવાથી અથવા રનવેની નિર્ધારિત લંબાઈ પછી ટેકઓફ થવાથી પણ પ્લેન ક્રેશ થઈ શકે છે. જો ફ્લેપ્સ, સ્લેટ્સ, બ્રેક્સ અથવા સ્પીડ સેટિંગ્સ ખામીયુક્ત હોય તો પણ વિમાનનું સંતુલન ખોરવાઈ શકે છે અને આ સમસ્યા અકસ્માતમાં પરિણમી શકે છે. આ સિવાય જો પ્લેનનું લેન્ડિંગ બેલેન્સ યોગ્ય ન હોય અથવા વજન વધારે હોય તો પ્લેનને જરૂરી લિફ્ટ મળતી નથી. આવા કિસ્સાઓમાં પણ અકસ્માતનું જોખમ રહેલું છે. ખરાબ હવામાન પણ ટેકઓફ દરમિયાન વિમાન માટે ખતરો ઊભો કરી શકે છે. આ ઉપરાંત રનવેમાં ફેરફાર, ખોટી ગતિનો અંદાજ અથવા સંદેશાવ્યવહારમાં ખામી પણ મોટો ખતરો સાબિત થાય છે. આ દુર્ઘટના બાદ ટાટા ગ્રુપ દ્વારા મૃતકોના પરિજનો માટે 1 કરોડ રૂપિયાનું આર્થિક વળતર આપવાની જાહેરાત કરાઈ છે. આટલું જ નહીં, ઇજાગ્રસ્તોની સારવારનો ખર્ચ પણ ટાટા ગ્રુપ ઉઠાવશે તથા બીજે મેડિકલની નવી હોસ્ટેલ બનાવવામાં પણ મદદ કરશે તેવી માહિતી છે. દર્શક મિત્રો, આ ઘટના એવી છે કે જેનું ઘણું દુઃખ છે, પરંતુ આપણે તે પરિવારજનોની પીડાને મહેસૂસ નહીં કરી શકીએ કે જેણે આ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. પરંતુ આપણે મૃતકોની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને આપત્તિજનક સ્થિતિમાં શક્તિ મળે તેવી પ્રાર્થના જરૂર કરી શકીએ. નમસ્કાર.